મહિનો ચાલે છે, હવે મે મહિનો આવશે, થોડાક દિવસની અંદર વેકેશન પડશે કે વેકેશનની અંદર તમારા વાલીઓએ શું શું કરવું. આપણે વેકેશન શું કરીએ ભાઈ, ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ, પૂરું કરી દઈએ ને? એવું નહીં. તમારા મમ્મી પપ્પાના, હું તમને જે વાત કહું ને એ તમારા મમ્મી પપ્પાને કહેજો, જેની જોડે મોબાઈલ છે એને હું આ વિડીયો પણ મોકલીશ કે આપણે બાળકો સાથે વેકેશન કેવી રીતે પસાર કરવું અને વેકેશનમાં શું શું પ્રવૃત્તિ કરવી. બરાબર? તો ભાઈ તમારા મમ્મી પપ્પાને આપણે કહેવા માંગીએ છીએ કે વેકેશનની અંદર બાળકોને એવા સ્થળની મુલાકાત કરાવવાની કે જે આપણે આખું વર્ષ દરમિયાન બાળકો સાથે ના જઈ શકતા હોય. કોઈ ઐતિહાસિક સ્થળ હોય, આપણા રાજા મહારાજાઓનો કિલ્લા હોય, કે ભાઈ આપણે ઉદયપુર છે કે એવી બધી સિટી છે કે જે રાજાઓનો ઇતિહાસ છે, શૌર્ય કથાઓ છે, એવી જગ્યાએ તમારા નાના બાળકોને લઈ જાઓ અને તમારા નાના બાળકોને એની વાર્તા સ્વરૂપે કહો કે ભાઈ આ રાજા હતા, એમને આવું આવું કામ કરેલું. એવા સ્થળ. પછી બીજા સ્થળ કે ભાઈ ઘણા બધા તમારા નાના બાળકો છે કે જે ખાવામાં બહુ નખરા કરતા હોય છે કે ભાઈ આ શાક ના ખાવું, પેલું શાક ના ખાવું, આ વસ્તુ ખાવી, બહારનું જ ખાવું, પડીકા જ ખાવા. તો એ બાળકોના, ઝૂંપડપટ્ટીના બાળકો કે જે રેલવે સ્ટેશન પર રહેતા બાળકો, કોઈ એવા અનાથાશ્રમ, આપણે મહિપતસિંહ બાપુનું ફાઉન્ડેશન ચલાવે છે જે એ ખૂબ સરસ આશ્રમ છે તેમનો, એવા અનાથાશ્રમની મુલાકાત કરાવો કે જે બાળકો તમને ભાઈ રોજ મમ્મી રોટલી શાક આપતી હોય તો તમને ખાવાનું ઉતરતું નથી. જ્યારે તમારા મમ્મી પપ્પાનું કહીશ કે તમે એવા બાળકોની મુલાકાત કરાવો કે જેના મમ્મી પણ નથી, પપ્પા પણ નથી, બા દાદા નથી, જેઓ હોસ્ટેલમાં એકલા રહેતા હોય છે. તમે ઘરે જીદ કરતા હો છો કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ, આ જ ખાવું, પેલું ખાવું. તો એવા બાળકો જોવો કે જેના મમ્મી પપ્પા પણ નથી, કે જેમની જીદ પૂરી કરવાવાળું કોઈ નથી, તો તમે એવા બાળકોની મુલાકાત કરવી. કોઈ બાળક દિવ્યાંગ હોય કે જે કોઈ પગે ચાલી ના શકતું હોય, આપણે જે છે જિજ્ઞેશ, તો તમે જિજ્ઞેશ જોડે તમે કેટલું સરસ રીતે રહો છો. જિજ્ઞેશને આપણી રૂમમાં કોઈ તકલીફ નથી પડે. કોઈ તકલીફ? જિજ્ઞેશ રિસેસમાં સંદીપ, હિતેશ બધાય બાળકનું ધ્યાન રાખે છે. તો એ આપણી રૂમવાળો ખાલી આંખે જોઈ શકતો નથી, પણ એવા ઘણા બધા બીજા બાળકો હોય છે. તમારા ગામમાં પણ એવા બાળકો હોય કે જે પગે ના ચાલી શકતા હોય, કોઈને રોડ ઓળંગવાની તકલીફ પડતી હોય, તો તેને મદદ કરવી. બરાબર? વેકેશનમાં મોબાઈલ જોવાનો નહીં. જુઓ, થોડીક વાર માટે જુઓ, ગેમ રમો, પણ આખો દિવસ મોબાઈલ લેવાય નહીં, આખો દિવસ ટીવી જોવાય નહીં. વેકેશનની અંદર સવારે તમે જ્યારે ઉઠતા હોય રૂટીન ટાઈમે યોગ કરવા, કસરત કરવી. બરાબર? પછી તમારા બધા ફળિયામાં ખૂબ નજીક રહેતા હો છો તો સાંજે જ્યારે ઠંડક થઈ જાય ત્યારે આપણે બેટ દડો રમીએ, બોલ રમીએ. બપોરે તડકાની અંદર પંખો ચાલુ કરી અને નીચે જે આપણે પેલી સાપ સીડીને બધું હોય ને ભાઈ, મોબાઈલમાં ગેમ નહીં રમવાની. પેલું અમદાવાદ આપણે કેવું પેલા ખાના દોરેલા છે એવું પુઠ્ઠા પર દોરી દેવાનું, કોડીથી રમવાનું, સાપસીડી રમવાની, અમદાવાદ રમવાનું, એવી ઘણી બધી રમતો છે. આપણા ઘરની ખાલી બોટલ મૂકી દેવાની. આપણે બેન કેવી રમતો રમાડે સ્કૂલમાં? ખાલી બોટલ મૂકી દો, પછી રિંગ નાખીએ છે ને, પછી આપણે આવું જૂનું ખોખું હોય, ખોખું મૂકી દેવાનું, દડા નાખવાના, કે જે છાંયડામાં ઘરની અંદર જે રમતો રમી શકાય તેવી રમતો રમવાની. તડકામાં ફરવાનું નહીં. મમ્મી પપ્પા જોડે જાઓ, કોઈ ધાર્મિક સ્થળ તમે જાઓ, અંબાજી જાઓ, શામળાજી જાઓ, એના સિવાયના કોઈ મમ્મી પપ્પા જતા હોય એવા સ્થળોની મુલાકાત લો. બરાબર? બગીચાની મુલાકાત લો. ઘણું બધું કામ છે વેકેશનની અંદર. જો તમારા ગામડાની અંદર તો ખેતરમાં મમ્મી પપ્પા જતા હોય ને તો નાનું મોટું ખેતીનું કામ કરવા લાગો. જે નાની નાની છોકરીઓ છે, છોકરાઓ છે, તો ઘરની સાફ સફાઈ કરવા લાગવાની. બેન શું કહે છે? ચાલુ નિશાળે કામ નહીં કરવાનું, પણ વેકેશનમાં તો આપણે નાનું મોટું કામ કરાય ને. ડેરીએ દૂધ ભરાવા જવાય. ચલો ભાઈ, તમારી રૂમ છે, તમારું ઘર છે, તો ઘરમાં આપણે બધું ચોખ્ખું કરી દઈએ, સાફ સફાઈ કરીએ. પોતાના કપડાં હોય એને ધોવાના હોય. બરાબર કૃષ્ણા? ઘઉં વાળવા જવું, એવું બધું ચાલુ સ્કૂલે તમે કામ કરો છો, તો એવું કામ આપણે વેકેશનમાં મમ્મી પપ્પાને મદદ થાય કે ના થાય? બરાબર? છોકરીઓ હોય કે છોકરા હોય, ઘરની સાફ સફાઈના કામમાં મદદ કરો. વાડીએ જાઓ, વાડીએ તમે બધી જાણકારી લો ભાઈ કે પપ્પા કઈ ઋતુમાં કયું શાકભાજી વાવે છે, કયા ફળ વાવે છે. તમારા ખેતરની અંદર
કયા કયા ઝાડ છે. જો ભાઈ વેકેશનના હોમવર્કમાં આપણે શું કરીશું? આપણે યાદી બનાવીશું. તમારા ગામમાં કયા કયા ઝાડ છે, ખેતરમાં કયા કયા ઝાડ છે, કયા ઝાડ ઉપર ફળના કયા ઝાડ છે, કે ભાઈ આંબો, એવા જે જામફળ, જાંબુડો, તો અહીંયાની આપણે યાદી બનાવીશું કે ફળ છે. હા, પછી શાકભાજી, તો તમારા વાડામાં કયા કયા શાકભાજી થાય છે, તો આપણે એની પણ યાદી બનાવીશું. ખબર પડી? વેકેશન આપણે આ રીતે પૂરું કરીશું. પછી ત્યાંથી હું તમને અહીંથી કાગળ આપીશ, રોજ એક ચિત્ર દોરીશું. બીજા ધોરણવાળા તો ખૂબ સરસ ચિત્ર દોરો છો, બરાબર? પહેલા વાળા બાલવાટિકા વાળા રોજ એક ચિત્ર દોરવાનું, રંગ પૂરવાના, રોજ એક ફકરો લખીશું. ફકરો લખાય કે ના લખાય? ચાલીટીનો તમને તમારા જૂના પુસ્તકોમાં આપી દઈશ. તો એની અંદર રોજ શું લખીશું? આપણે ફકરો લખીશું, ગમતી કવિતા લખીશું. રોજ ઇંગ્લિશમાં 4 ફળના નામ તૈયાર કરીશું, ફૂલના નામ તૈયાર કરીશું. એવું બધું કરી શકાય કે ના કરી શકાય? આપણે આખો દિવસ નથી ભણવાનું, પણ 15-20 મિનિટ ભણીશું, ડ્રોઈંગ કરીશું. આપણે કોઈ એવા સમર કેમ્પ કે એવા મોંઘા ખર્ચવાની જરૂર નથી, પણ 15-20 મિનિટનું રોજ આપણે કામ કરીશું. ચલો ક્લેપ કરી દો.